બનાવી શકો, નગરપાલિકા, મહાનગરપાલિકા કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં પણ તમે બોર્ડ બનાવી શકો. અને એટલા માટે સંગઠનની આ તાકાતને નબળી ગણ્યા વગર અને પૂરી તાકાતથી આ ટાર્ગેટને એચીવ કરવાનો પ્રયત્ન કરજો. વિધાનસભાના લોકસભાના ઇલેક્શન પછી આખા દેશમાં થોડી શિથિલતા, થોડી નિરાશા પણ છે. અને એટલા જ માટે આપણે થોડી સીટ ઓછી આવી, પરંતુ જે અમિતભાઈ શાહ સાહેબ કહે છે ને કે જો આ 241 સીટ આપણને 2014માં મળી હોત તો પણ આપણે ફટાકડા ફોડ્યા હોત, તો પણ આપણે આનંદ ઉત્સવ કર્યો કે અમે આજ સુધીમાં સૌથી વધારે 241 સીટ જીત્યા. પરંતુ આપણે 273 જીત્યા, 303 જીત્યા. અને આપણે જ બધાની કોઈ ને કોઈ જગ્યાએ ભૂલ હશે, એના કારણે આપણે થોડી સીટો ઓછી થઈ. ગુજરાતમાં તો એનો અભ્યાસ મેં લીધો છે, મેં સ્વીકાર્યો છે કે મારી ભૂલ કે એના કારણે આપણે એક સીટ ગુમાવી. પરંતુ હવે એમાંથી આગળ વધીને આવનારા દિવસો માટે નિરાશાનું વાતાવરણ જે ખંખેરીને બહાર આવવું પડશે. એના માટે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ 15 અને 16 ગુજરાતના પ્રવાસે, જે એક કાર્યક્રમ એમનો ડીસામાં છે, ડીસાના કાર્યક્રમ કર્યા પછી એ અમદાવાદ, ગાંધીનગર રાત રોકાશે. રાત્રિ રોકાણ પછી સવારે એમનો મહાત્મા મંદિરમાં એક સરકારી કાર્યક્રમ છે, ત્યાર પછી મેટ્રોનો એક કાર્યક્રમ છે, અને સાંજે લગભગ 4 વાગે એટલે 3 વાગ્યા પહેલા બધા જીએમડીસી ગ્રાઉન્ડ ઉપર આપણે 1 લાખ કાર્યકર્તાઓની સાથે આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી વાર પ્રધાનમંત્રી બન્યા પછી પહેલી વાર એ ગુજરાતમાં આવી રહ્યા છે, ત્યારે ભવ્ય સ્વાગત કરીને આપણા સંગઠનની તાકાતનું પ્રદર્શન તે દિવસે કરવાનું છે. એમનું ભવ્ય સ્વાગત કરીને આખા દેશમાં એક મેસેજ આપવાનો છે. તમે બધા તૈયાર છો? એટલે આ સંગઠનમાં 2 લાખ પ્રાથમિક સદસ્ય બનાવવા અને મોદી સાહેબના 16મી તારીખના કાર્યક્રમમાં 1 લાખ લોકોની હાજરી, આ બંને માટે તૈયાર છો? આપણે 2 લાખ કરવા માટે ટાર્ગેટ તો નક્કી કર્યું, પણ ટાર્ગેટ પર પહોંચવા માટેનો રસ્તો પણ નક્કી કરવો પડે. 2 કરોડ પાછી ભૂલ થઈ છે. તો આ 2 કરોડ સદસ્ય બનાવવા માટે જ્યારે ટાર્ગેટ નક્કી કર્યું છે ત્યારે એચીવ કેવી રીતે કરીશું? તો આપણી પાસે દરેક જિલ્લાની અંદર પોતપોતાના જિલ્લામાં કયા કયા લોકો પ્રાથમિક સદસ્ય હતા એનું લિસ્ટ છે. એ બધાને સંપર્ક કરીને એમને ફરીથી સદસ્ય બનાવવાના છે. એટલે લગભગ 1 કરોડ ને 19 લાખ સુધી તમે એમાં પહોંચી શકો એમ છો. આપણે પ્રાથમિક સદસ્ય એ સદસ્યતા પૂર્ણ થઈ, પરંતુ આપણે જે પેજ કમિટીના સદસ્ય બનાવ્યા છે એ તો આજીવન જ છે, એમાં કોઈ આપણે એની સદસ્યતા પૂર્ણ થતી નથી. એના 74 લાખ વેરીફાઈડ સદસ્યો છે. આજે 1 કરોડ 19 લાખ સદસ્યો છે, એ પણ એમાં આવી જતા હશે. પણ પ્રાથમિક સદસ્ય અને પેજ કમિટીના સદસ્યોની વચ્ચેનો જે ફરક છે એ પણ સમજી લેવાની જરૂર છે. પ્રાથમિક સદસ્ય તમે ઘરમાં કેટલા પણ લોકો હોય જે 18 વર્ષથી ઉપરના છે, એ દરેક સદસ્ય એ પ્રાથમિક સદસ્ય બની શકે એમ છે. અને પેજ કમિટીના સદસ્ય એક ઘરમાંથી આપણે એક જ વ્યક્તિને બનાવીએ છીએ. તો એ પ્રમાણે આપણે 74 લાખ ઘરોની અંદર આપણો એક સદસ્ય એ ત્યાં બેઠો છે. એના ઘરમાં સમાચારોમાં હવે આગળ વધીએ. ખંભાતથી સમાચાર. જર્જરિત મકાન ધરાશાયી. ભારે વરસાદના કારણે બંધ મકાન ધરાશાયી થવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ખંભાતના આરી પાવર હાઉસ પાસે જર્જરિત બંધ મકાન ધરાશાયી થયું છે. ખંભાતના ભારે વરસાદને લઈને કાચા પાકા મકાનોને ભારે નુકસાન જઈ રહ્યું છે. એકાએક જર્જરિત મકાન કઈ રીતે ધરાશાયી થયું તેની તસવીરો જુઓ. મોટી જાનહાની ટળી ચૂકી છે. ભારે વરસાદના કારણે જે મકાનો જર્જરિત બની ગયા છે તે ખરેખર આસપાસના લોકો માટે પણ મુસીબત બન્યા છે, કારણ કે એકાએક કડણભૂસ થઈ જાય છે અને લોકોના જીવન પર જોખમ સર્જાય છે. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. ભારે વરસાદ બાદ કઈ રીતે આ મકાનનું અસ્તિત્વ જ ગાયબ થયું તેની તસવીરો જુઓ. મકાન ધરાશાયી થવાનો વિડીયો જે અત્યારે સોશિયલ મીડિયામાં પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
ખંભાતમાં જે વરસાદ ખાબક્યો ત્યારબાદ આ મકાને પણ તેની સામે સમાધિ લઈ લીધી. ભારે વરસાદ બાદ નેસ્ત નાબૂદ થતો આ મકાન, જેની તસવીરો સામે આવી છે. થોડીક જ સેકન્ડોમાં, થોડી જ ક્ષણોમાં આ મકાન કઈ રીતે ધરાશાયી થયું તે જુઓ. પહેલા છતનો ભાગ ધરાશાયી થાય છે અને ત્યારબાદ જે આ 2 માળનું મકાન તૈયાર કરવામાં આવ્યું હતું તે જમીનદોઝ થઈ ગયો. મકાન ધરાશાયી થવાનો આ વિડીયો ભયાનક છે. આસપાસના જે વિસ્તારોમાં લોકો હતા તેમાં પણ ભય ફેલાયો હતો, કારણ કે તેનાથી બાજુના જે મકાનો છે તેની પણ દિવાલો જોડાયેલી હતી. જો કે સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત નથી થયા. જ્યારે આ દુર્ઘટના બની ત્યારે બાજુના રસ્તામાંથી વાહન ચાલકો પણ પસાર થઈ રહ્યા હતા, પરંતુ તમામનો બચાવ થઈ ગયો છે. મકાનની અંદર કોઈ હાજર નહોતું. બંધ મકાન હોવાના કારણે જ મોટી જાનહાનિ ટળી. વરસાદના કારણે નડિયાદમાં મકાન ધરાશાયી થવાની ઘટના બની. વહોરવાડ વિસ્તારમાં 3 માળનું મકાન તૂટી પડ્યું. રસ્તાની બાજુમાં જ ઘટના બની હોવાના સમાચાર. જો કે વહેલી સવારે ઘટના બનતા સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. મકાનમાં રાખેલું સામાન દબાઈ જતા માલિકને નુકસાન પહોંચ્યું છે. ઘટનાની જાણ થતા આસપાસના લોકો સ્થળ પર ઉમટી રહ્યા છે. તો ખંભાત અને નડિયાદ આ બંને અલગ અલગ વિસ્તારો, અલગ અલગ તાલુકાઓ, પરંતુ કઈ રીતે દુર્ઘટનાઓ બની તેની તસવીરો સામે આવી છે. એક તરફ ખંભાતમાં બંધ મકાન હતું અને એકાએક તે ધરાશાયી. 4 કલાકમાં રાજ્યના 144 તાલુકામાં વરસાદે ભૂક્કા બોલાવ્યા. સૌથી વધુ ભરૂચના વાલિયામાં 6.2 ઇંચ વરસાદ, નેત્રંગમાં 5 ઇંચ, ઉમરપાડામાં 4 ઇંચ વરસાદ, વલસાડમાં 3.8 ઇંચ, વાપીમાં 3 ઇંચ વરસાદ, પલસાણામાં 2.8 ઇંચ અને રાપરમાં 2.6 ઇંચ વરસાદ. નર્મદાના તિલકવાડામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ. એક જ રાતમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો. અનરાધાર વરસાદ વરસતા રામપુરી અને પીછઈપુરી ગામના કોઝવે પાણીમાં ગરકાવ. નર્મદાના તિલકવાડામાં મેઘતાંડવ. અશ્વિન નદીમાં પાણીનો પ્રચંડ પ્રવાહ વહેતો થયો. પાણીના પ્રવાહમાં બોલેરો ગાડી તણાઈ. જીવ બચાવવા ગાડી પર ચડેલા ચાલકનું પોલીસ અને એસડીઆરએફની ટીમે કર્યું રેસ્ક્યુ. સુરતીઓના માથે પૂરનું સંકટ. ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં પાણી છોડવાનું શરૂ. તાપી નદી ફરી એક વખત રૌદ્ર સ્વરૂપે 2 કાંઠે વહેતી જોવા મળી. નવસારીમાં અંબિકા નદીના રૌદ્ર સ્વરૂપ વચ્ચે તંત્રની બેદરકારી સામે આવી. પાણીના પ્રવાહમાં તણાયેલા ટ્રકને કાઢવા 20 લોકો અંબિકા નદીમાં ઉતર્યા. પાણીના તીવ્ર પ્રવાહની વચ્ચે જીવના જોખમે લોકો નદીમાં ઉતર્યા હોવાનો વિડીયો સામે આવ્યો. સુરતના માંગરોળ પંથકમાં ધોધમાર વરસાદ. બોરિયા ગામને જોડતો કોઝવે પાણીમાં ગરકાવ. સ્મશાન ભૂમિ ફરતે પણ પાણી ફરી વળતા ભારે હાલાકી. અરવલ્લીની છાપરા નદી 2 કાંઠે વહેતી થઈ. ધોધમાર વરસાદ થતા નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. ઉપરવાસમાં પાણી છોડાતા નદી ઉફાન પર જોવા મળી. કાંઠા વિસ્તારમાં લોકોને તંત્રે કર્યા એલર્ટ. પંચમહાલમાં ધોધમાર વરસાદ થતા ઘોગંબાની ગામો ગોમા નદીનું રૌદ્ર રૂપ. કોઝવે પર ધસમસતા પાણી ફરી વળતા રસ્તો બંધ. 5 ફૂટ પાણીનો પ્રવાહ કોતરમાંથી વહેતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ભરૂચના વાલિયામાં મેઘતાંડવ થતા જળબંબાકાર. ટોકરી નદી તોફાની બનતા સેવડ ગામનો કોઝવે પાણીમાં ગરકાવ. 5 ગામો થયા સંપર્ક વિહોણા. મોતીપરા, ગુંડિયા, કડવાલી ગામ પૂરથી અસરગ્રસ્ત. ભારે વરસાદથી ભરૂચમાં જળબંબાકાર. શ્રવણ ચોકડીની 40 સોસાયટીમાં પાણી ઘૂસ્યા. જેસીબીની મદદથી પાણી અટકાવવાના પ્રયાસો ચાલુ કરાયા. કેટલાક લોકો સબમર્સિબલ પંપથી પાણી કાઢતા દેખાયા. સુરતના માંગરોળમાં મેઘરાજાની તોફાની બેટિંગ. નાની ફળી ગામ પાસે આવેલા કોઝવે પાણીમાં ગરકાવ. વાંકલ નાંદોલા માર્ગ ઉપર વરસાદી પાણી ફરી વળતા લોકો અટવાયા. કેટલાક લોકો જીવના જોખમે કોઝવે પસાર કરતા જોવા મળ્યા. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં મેઘરાજાએ કરી તોતિંગ બેટિંગ. ભારે વરસાદથી ઉમરપાડામાં નદી નાળાઓ છલકાયા. સાથે જ કોઝવે પણ પાણીમાં ગરકાવ થયા. વહાર ગામથી બલાલકુવા અને જામકુઈ જતો કોઝવે પાણીમાં ગરકાવ થતા 15 ગામોનો સંપર્ક તૂટ્યો. સુરતમાં નેશનલ હાઈવે પર ભરાયા પાણી. કિમાંડવી રાજધોરી 56 પર પાણી ભરાતા વાહન વ્યવહાર ઠપ થયો. માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા રાજધોરી માર્ગ બંધ કરાયો. અનેક લોકો અટવાયા.
તાપીને મેઘરાજાએ ધમરોડ્યું. વ્યારામાં ધોધમાર વરસાદથી અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબકતા નદીઓમાં પૂરની સ્થિતિ વચ્ચે પૂરના પાણી મંદિરમાં ફરી વળ્યા. તાપીમાં મેઘરાજાએ કર્યો શિવજીને જળાભિષેક. વ્યારાના બાલપુર ગામે કરદમેશ્વર મહાદેવના મંદિરમાં કમર સુધીના પાણી ભરાયા. નદીના પાણી ગર્ભગૃહ સુધી ફરી વળ્યા છતાં સ્થાનિકોએ કરી દેવાદેવ મહાદેવની પૂજા. પાલનપુરમાં મેઘરાજાએ બોલાવી બગડાટી. ભારે વરસાદથી પાલનપુર અંબાજી હાઈવે પાણીમાં ગરકાવ. ઢીચણસમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં. સામાન્ય વરસાદમાં હાઈવે પર જાણે નદીઓ વહી હોય તેવા દ્રશ્યો. પંચમહાલના કરાડ, પાનમ અને હડફ ડેમમાંથી પાણીની આવક. ડેમની રોજ સપાટી જાળવવા નદીમાં છોડાઈ રહ્યું છે પાણી. ડેમમાંથી પાણી છોડાતા નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ. નર્મદા ડેમની જળસપાટીમાં ધરખમ વધારો. ડેમની જળસપાટી 134.73 મીટર પર પહોંચી. ધોધમાર વરસાદથી 3,80,275 ક્યુસેક પાણીની આવક. ડેમના 10 દરવાજા ખોલીને પાણી છોડાતા 25 ગામોને કરાયા એલર્ટ. ભારે વરસાદ વરસતા મહીસાગરના પાનમ ડેમમાંથી પાનમ નદીમાં પાણી છોડવામાં આવ્યું. 99,000 ક્યુસેક જેટલું પાણી છોડાતા પાનમ નદી બની તોફાની. નદીમાં પાણી છોડાતા કાંઠાના ગામોને કરાયા એલર્ટ. અંબિકા નદીએ વટાવી ભયજનક સપાટી. ભારે વરસાદ થતાં અંબિકા નદી 28 ફૂટની ભયજનક સપાટી વટાવીને 29 ફૂટ પર પહોંચી. નવસારી જિલ્લામાં આજે પણ વરસાદનું એલર્ટ. નવસારીમાં અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી. ધોલ ગામમાં ગુસ્યા નદીના પાણી. રસ્તા પર પાણી ફરી વળતા ધોલ ગામ સંપર્ક વિહોણું. અમલસાડ જવાના રસ્તાઓ પાણીમાં ગરકાવ. પૂર્ણા નદી પણ ભયજનક સપાટીને પાર. 23 ફૂટની ભયજનક સપાટી વટાવીને પૂર્ણા નદી 26 ફૂટ પર પહોંચી. નીચાણવાળા વિસ્તારોમાં અપાયું એલર્ટ. ભારે વરસાદથી મહીસાગરના કડાણા ડેમમાં 57,818 ક્યુસેક પાણીની આવક નોંધાઈ. ડેમ 94.81% ભરાઈ જતા એલર્ટ અપાયું. ડેમના 5 દરવાજા ખોલાતા 45,180 ક્યુસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું. ભારે વરસાદથી અરવલ્લીના માજુમ અને વાત્રક ડેમ ઓવરફ્લો થયા. માજુમ નદી કિનારાના 35 ગામોને એલર્ટ આપવામાં આવ્યું. વાત્રક ડેમમાં પાણીથી બાયડ અને ખેડાના ગામડાઓમાં એલર્ટ પર. ભારે વરસાદને લઈને તંત્ર એલર્ટ. લોકોને નદી કિનારાથી દૂર રહેવા અપીલ. બારડોલી પંથકમાં ધોધમાર વરસાદ. મીંઢોળા નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ. રામજી મંદિર નજીકનો બ્રિજ પાણીમાં ગરકાવ થયો. વહીવટીતંત્રએ બ્રિજને બંધ કરી દેતા વાહનવ્યવહાર ખોરવાયો. તાપી જિલ્લામાં બારેમેઘ ખાંગા મીંઢોળા નદીમાં ધસમસતા પૂર આવતા બારડોલીના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા. 60 થી 70 ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતા ભારે હાલાકી. દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર. આજે પણ અત્યંત ભારે વરસાદનું હવામાન વિભાગનું એલર્ટ. નવસારીમાં ભારે વરસાદથી પાણી ભરાયા. હિદાયત અને રઘુણીનગર રોડ પર પાણી ભરાયા. વધી લોકોની સમસ્યા. આઉટર રિંગ રોડ પર કમર સુધીના પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત. નવસારી અને ભરૂચમાં આજે મેઘો બોલાવશે ધડબડાટી. આજે નવસારી ભરૂચ જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર. અત્યંત ભારે વરસાદની આગાહીને લઈને તંત્ર એલર્ટ. 2 દિવસ ભારે વરસાદની આગાહીથી વડોદરા વાસીઓમાં ફફડાટ. રાત્રિ દરમિયાન વિશ્વામિત્રી નદીની જળસપાટી 13.50 ફૂટ પર પહોંચી. ફરી ઘરોમાં અને દુકાનોમાં પાણી ભરાવાથી લોકોમાં ડર. સુરતમાં ધોધમાર વરસાદ ખાબકતા રસ્તા થયા જળમગ્ન. ઓલપાડના કેવ ગામમાં ભરાયા વરસાદે પાણી. કેમ માંડવી સ્ટેટ હાઈવેના સર્વિસ રોડ જળમગ્ન થતા વધી વાહન ચાલકોની સમસ્યા. ભરૂચ જિલ્લામાં ધોધમાર વરસાદ. વાલિયા ડહેલી ગામમાં પાણી ભરાયા. ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ. મેઘો તોફાની થતા રસ્તા પર પાણી ભરાયેલા જોવા મળ્યા. ભરૂચ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વાલિયામાં 11.88 ઇંચ વરસાદ વરસ્યો. ભરૂચ તાલુકામાં 7.2 ઇંચ, નેત્રંગમાં 4 ઇંચ અને વાગરામાં 3.56 ઇંચ વરસાદ. અમદાવાદમાં પણ જામ્યો વરસાદી માહોલ. ધોધમાર વરસાદથી નિકોલ